दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર જે ચેપ્ટર નંબર 2 સજીવોમાં જૈવિક વર્ગીકરણ વિશે વાત કરતા હતા તેની અંદર આજનો જે આપણો લેક્ચર છે તે છે ફૂગમાં પ્રજનન। ફૂગમાં કઈ પ્રકારે પ્રજનનની પ્રક્રિયા થાય છે તો પહેલા તો જોઈએ કે ફૂગમાં વાનસ્પતિક પ્રજનન આપણે વાત કરી તો કે ફૂગમાં વાનસ્પતિક પ્રજનન, ફૂગમાં વાનસ્પતિક પ્રજનન। હવે તેની અંદર વાત કરી ફૂગમાં વાનસ્પતિક પ્રજનન તો કઈ પ્રક્રિયા દ્વારા તો કે અવખંડન, ભાજન અને કલિકા સર્જન પદ્ધતિ દ્વારા થાય છે। તો આપણે જોઈએ કે કઈ કઈ પ્રક્રિયા દ્વારા તો કે અવખંડન, ભાજન, કલિકા સર્જન, આ બધા પ્રકારો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખી ગયા છીએ। અવખંડન, ભાજન અને કલિકા પ્રજનન, કલિકા સર્જન પદ્ધતિ દ્વારા થાય છે। તો ફૂગમાં આપણે પ્રજનન જોયું તો પહેલા તો ફૂગમાં છે એ પ્રજનન છે કયા પ્રકારે થાય, વાનસ્પતિક પ્રજનન પ્રકારે થાય, જેમ કે અવખંડન, ભાજન અને કલિકા સર્જન। જેમ કે આપણે એક કોષીય ફૂગની વાત કરી, દાખલા તરીકે આપણે લઈએ ઈસ્ટ, એક્ઝામ્પલ તરીકે લઈએ ઈસ્ટ। તો ઈસ્ટની અંદર કેવું હોય તો આ રીતના માનો કે એક ઈસ્ટ હોય, હવે તેમાં શું સર્જાય, આ રીતના કલિકાઓ સર્જાય, એમાંથી વળી કલિકા સર્જાય, કલિકાઓ સર્જાય, આ કલિકા સર્જન। તો એ કલિકામાંથી શું થાય, નવી ઈસ્ટ છે છૂટી પડી જાય। તો ફૂગમાં વાનસ્પતિક પ્રજનન કઈ કઈ પદ્ધતિથી થાય તો કે અવખંડન દ્વારા, ભાજન દ્વારા અને કલિકા સર્જન દ્વારા થતી જોવા મળે છે। તો એ ઉપરાંત ફૂગમાં અલિંગી પ્રજનન, અને આ ઉદાહરણ છે કેનું છે, બાહ્ય કલિકા સર્જનનું છે। કેનું છે, બાહ્ય કલિકા સર્જન, બાહ્ય કલિકા સર્જનનું ઉદાહરણ છે। હવે એ ઉપરાંત જોઈએ કે ફૂગમાં અલિંગી પ્રજનન વિશે વાત કરીએ। કેવું તો કે ફૂગમાં અલિંગી પ્રજનન, તો ફૂગમાં અલિંગી પ્રજનન, તો ફૂગમાં અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનન છે કયા પ્રકારે, તો અહીં આપણે લખી અલિંગી પ્રજનન। અલિંગી પ્રજનન એ બે પ્રકારે થાય। ફૂગમાં જે અલિંગી પ્રજનન છે કેટલી પ્રકારે થાય, બે પ્રકારે। એક ચલ બીજાણુ દ્વારા, કેના દ્વારા, ચલ બીજાણુ દ્વારા, તો આપણે લખી ચલ બીજાણુ। અને આ જે ચલ બીજાણુ છે ને બીજું કહેવામાં આવે છે જેમ કે ઝૂસ્પોરસ, શું કહેવામાં આવે છે, ઝૂસ્પોરસ। ચલ બીજાણુને બીજું શું કહેવામાં આવે છે, ઝૂસ્પોરસ તરીકે ઓળખવામાં આવે છે। અને સામાન્ય રીતે કેવા હોય, કશાધારી હોય। આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, કઈ રીતના તમને જોવો એટલે ખ્યાલ આવે, માનો કે આપણે દોરીએ, ચલ બીજાણુ કયા પ્રકારના હોય તો કંઈક આવા આકારના ચલ બીજાણુ હોય જેમાં આ રીતના શું આવેલી હોય, કશાઓ આવેલી હોય। આ રીતના શું આવેલી હોય તો કે કશાઓ છે તેની અંદર જોવા મળે છે, કશાઓ આવેલી હોય।
તો આ બીજાણુ છે ક્યાં છે? તો કે ચલ બીજાણુ છે. તો ચલ બીજાણુ એટલે એવા બીજાણુ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એવા ચલ બીજાણુ કહેવાય, જેને ઝૂસ્પોર તરીકે પણ ઓળખાય. અને આ ચલ બીજાણુ છે ચલિત એટલા માટે હોય કારણ કે કેવા હોય? તો કે કશાધારી. કેવા હોય છે? કશાધારી. અને કશાધારી છે એટલે તો કેવા કહેવાય છે? ચલ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. બીજું આપણે જોઈએ તો કે તેને અકણિક શું કહેવામાં છે? કણી બીજાણુ અથવા તો અચલિત બીજાણુ. બીજું અલિંગી પ્રજનન છે કયા પ્રકારે થાય? તો કે કણી બીજાણુ. કણી બીજાણુ. આ કણી બીજાણુ છે તેને બીજું કહેવામાં આવે છે જેમ કે કોનિડિયોસ્પોર. શું કહેવામાં આવે છે? કોનિડિયાસ્પોર. કોનિડિસ્પોર. બરાબર છે, સ્પોર તરીકે. તો કોનિડિયોસ્પોર્સ કોનિડિયા તરીકે ઓળખવામાં આવે. અને આ કણી બીજાણુ એટલે કેવા બીજાણુ? તો કે અચલિત બીજાણુ. ખાસ યાદ રાખવાનું. કેવા બીજાણુ? તો કે અચલિત બીજાણુ. આ અચલિત બીજાણુને શું કહેવાય? તો કે કણી બીજાણુ પણ કહેવાય. કોનિડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે? કોનિડિયા. આપણે ગુજરાતીમાં લખી અચલ બીજાણુને બીજું અચલિત બીજાણુ કોનિડિયા પણ કહેવામાં આવે છે. કોનિડિયા તરીકે. તો એનું આપણે ઉદાહરણ દેવું હોય તો દાખલા તરીકે તમારે આગળ આવશે પણ છતાં પણ અહીંયા તમને એક એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને આઈડિયો આવે. માનો કે આ રીતના પ્રાંગુલ હોય, આવી કંઈક રચના હોય. આ રચનાને કહેવામાં આવે છે પ્રાંગુલ. અને એની ઉપર શું આવેલા હોય? આ રીતના બીજાણુઓ આવેલા હોય. જો આ બધા બીજાણુ છે કેવા છે? કશા વિહીન છે. કેવા છે? કશા વિહીન. એટલે કે એમાં કશા ધરાવતા નથી. તો પેલી વસ્તુ કશા વિહીન છે. એ ઉપરાંત કેવા છે? તો કે અચલિત છે. કશા વિહીન હોય એટલે કેવા બીજાણુ હોય? અચલિત હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની મેળે ન જઈ શકે. આ ચલ બીજાણુ છે તે કેવા હોય? કશાધારી હોય, જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. આ અચલિત બીજાણુ છે કેવા હોય? કશા વિહીન હોય. આ રીતના પ્રાંગુલની ઉપર આ રીતના વિકસેલા છે. આવા બીજાણુને કેવા કહેવાય? કણી બીજાણુ પણ કહેવાય, અચલિત બીજાણુ પણ કહેવાય અને કોનિડિયા પણ કહેવામાં આવે છે. તો આ આપણે જોઈએ ફૂગમાં અલિંગી પ્રજનન કઈ પ્રકારે થાય. ત્યારબાદ આપણે જોઈએ ફૂગમાં લિંગી પ્રજનન. આપણે હવે આગળ જોઈએ ફૂગમાં લિંગી પ્રજનન કઈ પ્રકારે થાય તેનો પણ અભ્યાસ કરી. ફૂગમાં લિંગી પ્રજનન. તો ફૂગની અંદર લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન છે 3 પ્રકારે થાય. ફૂગની અંદર જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન કેટલી પ્રકારે? તો કે 3 પ્રકારે. ક્યાં ક્યાં 3 પ્રકારે? તો એક તો ધાની બીજાણુ. પેલું કયું આવે? તો કે ધાની બીજાણુ. ધાની બીજાણુ. આ જે ધાની બીજાણુ છે તેને બીજું શું કહેવામાં આવે? તો જેમ કે આસ્કોસ્પોર. શું કહેવામાં આવે છે? આસ્કોસ્પોર. આસ્કોસ્પોર્સ. ધાની બીજાણુ એ દ્વારા લિંગી પ્રજનન કરે છે. બીજું પ્રકણી બીજાણુ. બીજું આવશે પ્રકણી બીજાણુ. અને આ પ્રકણી બીજાણુને શું કહેવામાં આવે? તો કે બેસિડિયોસ્પોર. શું કહેવામાં આવે છે? તો કે બેસિડિયોસ્પોર. તેને કહેવામાં આવે છે બેસિડિયોસ્પોર. તો બેસિડિયોસ્પોર ગુજરાતી લખી બેસિડિયોસ્પોર. અને જે ત્રીજો પ્રકાર છે આમાં જે લિંગી પ્રજનન કરે છે કઈ રીતના હમણાં આપણે જોઈએ. પેલા 3 પ્રકારો આપણે ખાલી લખી નાખી. ત્રીજું છે અંડ બીજાણુ જેને કહેવાય ઉઉસ્પોર્સ. ઉઉસ્પોર. અંડ બીજાણુ. અંડ બીજાણુ જેને બીજું કહેવામાં આવે છે ઉઉ
સ્પોર્સ. અંડ બીજાણુને સ્પોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા તો આપણે જોઈએ કે જે ફૂગમાં જે લિંગી પ્રજનન થશે એ 3 પ્રકારે થશે. ક્યાં ક્યાં 3 પ્રકારે? ધાની બીજાણુ જેને આસ્કોસ્પોર કહેવાય, પ્રકર્ણી બીજાણુ જેને બેસિડોસ્પોર કહેવાય, અને ત્રીજું અંડ બીજાણુ જેને સ્પોર તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા તો ધાની બીજાણુની વાત કરીએ. તો ધાની બીજાણુ છે તો પહેલા તો આપણે જોઈએ કે આ રીતના પ્રાંગુલની રચના હોય. શેની રચના થઈ ગયેલી હોય? પ્રાંગુલ. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. માનો કે આ પ્રાંગુલ છે. આ છે શું છે? તો આવા વિસ્તારને પ્રાંગુલ કહેવાય. આ પ્રાંગુલ ઉપર શું આવેલી હોય? તો કે ધાની. શું આવેલી હોય? ધાની. તો એની ઉપર કંઈક આ પ્રકારની રચના હોય. આ પ્રકારની જે રચના જોવા મળે એને શું કહેવાય? ધાની, અથવા ઇંગ્લિશમાં આપણે કહી શકીએ આસ્કી. આસ્કી પણ કહી શકીએ. અને આ ધાની જેવી રચના કરે, પ્રાંગુલની ઉપર આવી ધાની હોય જેને આસ્કી કહેવાય, અને એની અંદર આ પ્રકારે બીજાણુઓ ઉત્પન્ન થાય. તેની અંદર શું ઉત્પન્ન થાય? તો કે તેની અંદર આ પ્રકારે બીજાણુઓનું નિર્માણ થાય. તમે જોઈ શકો છો અંદર બીજાણુ ઉત્પન્ન થયા કે નહીં? તો આ જે બીજાણુ છે એને કેવા કહેવાય? ધાની બીજાણુ. કારણ કે કેની અંદર વિકાસ પામ્યા? ધાનીની અંદર. અને બીજું ક્યાં છે? અંદર છે કે બહાર? તો કે અંદર છે. એટલે આપણે આગળ શબ્દ આવશે એટલે યાદ રાખવું. અને અંતરજાત બીજાણુ પણ કહેવાય. કેવા કહેવાય? અંતરજાત બીજાણુ. કારણ કે અંદર ઉત્પન્ન થાય એટલે અંતરજાત પણ કહેવાય. આ બધી વસ્તુ યાદ રાખજો. આગળ આપણે ઉપયોગ થશે ત્યારે આ નહીં ખબર પડે તો આગળ કઈ ખબર પડે. તો ફૂગમાં લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન છે ક્યાં ક્યાં થાય? તો કે ધાની બીજાણુ પ્રકારે જેને આસ્કોસ્પોર કહેવાય. તો ધાની બીજાણુમાં શું હોય? તો કે આ રીતના પ્રાંગુલ હોય, એની ઉપર આવી કોથળી જેવી રચના હોય જેને ધાની કહેવાય, આસ્કી કહેવાય. અને ઈ ધાનીની અંદર આવા શું આવેલા હોય? તો કે ઈ ધાનીની અંદર આવા બીજાણુ આવેલા હોય જેને ધાની બીજાણુ કહેવાય. અને આ ધાનીની અંદર બીજાણુ આવેલા છે એટલે અંતર્જાત બીજાણુ પણ કહેવાય. ત્યારબાદ આપણે જોઈએ બીજું કયું છે? પ્રકર્ણી બીજાણુ. તો પ્રકર્ણી બીજાણુ કઈ રીતે ઉત્પન્ન થાય? તો પહેલા તો બેસિડિયમની રચના કરે, પ્રકીર્ણ ધાનીની રચના કરે. શેની રચના કરે? બેસિડિયમ. આ રીતના શેની રચના કરે? બેસિડિયમ. બરાબર છે? આવી રચનાઓ જોવા મળે. જો હવે એની અંદર આ જે રચના બની એમાં જે નીચેની રચના છે તેને બેસિડિયમ કહેવામાં આવે છે. જેમ કે આ ભાગ છે, આ ભાગ, આટલો ભાગ, આને શું કહેવાય? બેસિડિયમ. આટલા ભાગને શું કહેવાય? બેસિડિયમ. અથવા એને કહેવામાં આવે છે પ્રકર્ણી ધાની. કારણ કે કિરણ જેવી આવી રચના કરે એટલે આને કેવી કહેવાય? બેસિડિયમને શું કહેવાય? પ્રકર્ણી ધાની. કારણ કે જો આ રીતના કિરણો જેવી રચના નીકળે એટલે કેવી ધાની કહેવાય? પ્રકર્ણી ધાની અથવા બેસિડિયમ કહેવાય. હવે આ પ્રકર્ણી ધાની ઉપર શું આવ્યા છે? આ બીજાણુઓ દેખાય છે કે નહીં? બ્લેક કલરથી આપણે દોરેલા છે. તો એ બીજાણુ દેખાય એને કહેવામાં આવે છે પ્રકર્ણી બીજાણુ. આ બીજાણુ દેખાય એને કેવા બીજાણુ કહેવાય? પ્રકર્ણી બીજાણુ. અને આ પ્રકર્ણી બીજાણુ છે તેને આપણે બીજું કેવું હોય તો આપણે શબ્દોમાં એવી રીતના ઉલ્લેખી શકીએ કે પ્રકર્ણી બીજાણુને બીજું બહાર છે કે અંદર જોવો જોઈએ? આ અંદર હતા, આ કેવા છે? બહાર છે. એટલે બહિર્જાત બીજાણુ પણ કહેવાય. શું કહેવામાં આવે? બહિર્જાત બીજાણુ. તો આ વાત કેની થઈ? પ્રકર્ણી બીજાણુ દ્વારા કઈ રીતે લિંગી પ્રજનન કરી આગળ આવશે. પણ આપણે ખબર પડવી જોઈએ પ્રકર્ણી બીજાણુ શું કામ કહેવાના? પ્રકર્ણી ધાની છે એ કેને કહેવાય? જેને બીજું બેસિડિયમ કહેવાય. આ બધા નામ યાદ રાખવા જરૂરી છે. ત્યારબાદ અંડ બીજાણુ જેને સ્પોર તરીકે ઓળખીએ છીએ. તો અંડ બીજાણુની રચના તો એકદમ સામાન્ય છે. આવી રચના હોય એટલે કયું બીજાણુ થઈ ગયું? અંડ બીજાણુ, જેને સ્પોર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ફરીથી આપણે લઈએ. ફૂગમાં શું જોયું તું? લિંગી પ્રજનન પહેલેથી આપણે લઈએ કે ફૂગમાં પ્રજનન. તો ફૂગમાં પ્રજનનના કયા કયા ઉદાહરણ? તો ફૂગ છે વાનસ્પતિક પ્રજનન પણ કરે. કયા કયા પ્રકારે? તો કે એક તો કયું આવશે? તો કે અવખંડન પ્રકારે. કયા પ્રકારે? પેલું કયું આવશે? તો કે અવખંડન પ્રકારે. બીજું
તો કે બીજું છે ભાજન દ્વારા કરે, ત્રીજું તો કે કલિકા સર્જન. આ 3 પદ્ધતિ એવી છે કે જે કેવું કહેવાય, વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે. તો અવખંડન શું છે, ભાજન શું છે, કલિકા સર્જન છે, આપણે આગળ આવી ગયું. એને એક ઉદાહરણ લીધું આપણે ઈસ્ટનું, બાહ્ય કલિકા સર્જનનું. તો ફૂગ છે એ અલિંગી પ્રજનન પણ કરે. કઈ પ્રક્રિયા કરે? અલિંગી પ્રજનન પણ કરે. તો અલિંગી પ્રજનન છે 2 પ્રકારના બીજાણુ દ્વારા કરે. ઘણી વખત કેવા? ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે, ઘણી વખત કણી બીજાણુ એટલે કે અચલિત બીજાણુ દ્વારા પણ અલિંગી પ્રજનન કરે. તો ચલ બીજાણુ એટલે તો આ રીતના બીજાણુ હોય બીજાણુ ધાનીની અંદર, બીજાણુનો સંગ્રહ કરતી કોથળી એટલે એને બીજાણુ ધાની. તો બીજાણુ ધાનીની અંદર આવી રીતના બીજાણુ હોય. અને આ બીજાણુ કેવા હોય? કશાધારી હોય. આની પહેલા પણ કીધું હતું, કશા છે કેમાં મદદ કરે? તો કે કશા છે ચલિતતામાં મદદ કરે. કશા કેમાં મદદ કરે? તો કે કશા છે ચલિતતામાં મદદ કરે. તો આ રીતના તે કેવા છે? તો કે કશાધારી છે. કશાધારી હોય એટલે શું કરે? તેને ચલ બીજાણુ કહેવાય, જેને ઝૂસ્પોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા કેવા? તો કે કણી બીજાણુ. આવા જે બીજાણુ એને કણી બીજાણુ કહેવાય, અથવા એને અચલિત બીજાણુ પણ કહેવાય, અને અથવા ત્રીજું નામ શું છે? કોનિડિયા. ત્રણેય વસ્તુ યાદ રાખવાની છે. બરાબર? તમે કદાચ એને શું કહી શકો? તો કે તમે કણી બીજાણુ કહો તોય ભલે, અચલિત બીજાણુ કહો તોય ભલે, અથવા તો બીજું શું કહી શકો? તો કે કોનિડિયા સ્પોર. કણી બીજાણુ ને બીજું કે કોનિડી સ્પોર, કણી બીજાણુ, જેને અચલિત પણ કહેવાય અને કોનિડિયા પણ કહેવાય. તો આ રીતના પ્રાંગુલ હોય, એની રીતના આવા ગોળ ગોળ રચના હોય બીજાણુની. આ કેવા હોય? તો કે કશા વિહીન હોય. ખાસ ધ્યાન રાખવાનું. કેવા હોય છે? તો પહેલી વસ્તુ કેવા હોય? કશા વિહીન હોય. કશાનો હોય એટલે અચલિત હોય. તો ત્રણેય નામ યાદ રાખવાના: કણી બીજાણુ, અચલિત બીજાણુ અથવા કોનિડિયા. તો ફૂગમાં હવે લિંગી પ્રજનન પણ જોવા મળે. તો લિંગી પ્રજનન 3 પ્રકારે. ધાનુ બીજાણુ દ્વારા લિંગી પ્રજનન થાય, જેને આસ્કોસ્પોર કહેવાય. પ્રકણી બીજાણુ દ્વારા લિંગી પ્રજનન થાય, જેને બેસિડિયોસ્પોર કહેવાય. અને અંડ બીજાણુ, જેને ઉઉસ્પોર તરીકે ઓળખવામાં આવે. તો ધાની બીજાણુ કેમ કહેવાય? તો આ રીતના પ્રાંગુલ હોય, એની ઉપર ધાની હોય, ધાનીને આસ્કી કહેવાય. એ ધાનીની અંદર આવા બીજાણુ આવેલા હોય છે. ધાનીની અંદર બીજાણુ આવેલા એટલે ધાની બીજાણુ કીધા. અને આ અંદર આવ્યા છે એટલે અંતર્જાત બીજાણુ પણ કહેવાય. એટલે બધા નામ યાદ રાખવાના છે, આગળ ઉપયોગ થશે. પ્રકણી બીજાણુમાં તો કે બેસિડિયોસ્પોર તરીકે ઓળખાય. હવે એમાં શું હોય? તો પહેલા તો આ રીતના પ્રકરણી ધાની હોય. આ દેખાય છે એ શું છે? પ્રકરણી ધાની. આ આખી પ્રકરણી ધાની છે, જે તમને કેવા રંગથી દેખાય છે? લીલા રંગથી દેખાય છે. તો એને બેસિડિયમ કહેવાય. પ્રકરણી ધાનીને શું કહેવાય? બેસિડિયમ. આ કિરણ જેવી રચના કરે છે અને એની ઉપર આ બીજાણુ આવ્યા છે. એટલે આ બીજાણુને કેવા કહેવાય? તો કે પ્રકરણી ધાની ઉપર બીજાણુ આવ્યા એટલે એને શું કહેવાય? પ્રકરણી ધાની બીજાણુ. શું કહેવાય? પ્રકરણી ધાની બીજાણુ. અને બહાર આવ્યા છે એટલે એને બીજા કેવા કહેવાય? બહિર્જાત બીજાણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહિર્જાત. અને આ છેલ્લું ઉદાહરણ છે કયું છે? તો કે અંડ બીજાનું ઉદાહરણ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે ફડકાઈ કહેવાતી રચનામાં વિશિષ્ટ વિવિધ પ્રકારના બીજાણુ હોય છે, જેને ફ્રૂટિંગ બોડી પણ કહેવાય. બીજી કઈ છે? ફડકાઈ કહેવાતી રચનામાં. જોઈએ, ફડકાઈ રચનામાં પણ શું જોવા મળે છે? બીજાણુઓ જોવા મળે. તો ફડકાઈની રચના મેં તમને આની પહેલા પણ સમજાવેલી છે. આ રીતના શું આવેલું હોય? ફડકાઈ. અને આ ફડકાઈની રચના છે તેની અંદર પણ શું આવેલા હોય? તો કે તેની અંદર પણ આ રીતના શું જોવા મળે છે? બીજાણુઓ છે તે જોવા મળે છે. ફડકાઈ જેવી રચનામાં પણ બીજાણુ જોવા મળે, જેને ફ્રુક્ટિન બોડી તરીકે ઓળખવામાં આવે છે. ફડકાઈને બીજું શું કહેવાય? તો કે ફડકાઈને બીજું કહેવામાં આવે છે ફ્રુક્ટિન બોડી. ફ્રુટિંગ બોડી તરીકે ઓળખવામાં આવે છે. તો તે બીજાણુ વિવિધ પ્રકારના હોય. હવે લિંગી પ્રજનનના તબક્કાઓ વિશે અભ્યાસ કરવાનો છે. કેનો અભ્યાસ કરવાનો છે? કે લિંગી પ્રજનન છે તેની અંદર કયા કયા પ્રકારના તબક્કાઓ છે તેનો વિશે આપણે થોડોક અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે લિંગી પ્રજનનના તબક્કાઓ. આ ઉતાર લેજો, એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો. આ વસ્તુ બધી આગળ જરૂર પડશે અને આ આવડતું હશે તો જ આગળ ખબર પડશે. પછી અહીંયા માત્ર એમ જ કીધું છે અંતર્જાત બીજાણુ એટલે ખબર પડી જાય અંદર, માત્ર બહિર્બાજ બીજાણુ એટલે બહારની બાજુ. આ બધી ખ્યાલ આવવો જોઈએ. બરાબર છે? હવે આપણે આગળ જોઈએ. એની અંદર જેમ કે કઈ પ્રક્રિયા જોવાની છે? કે લિંગી પ્રજનન છે તેની અંદર 3 પ્રકારો પડે છે ફૂગની અંદર. જેમ આપણે જોયું હતું, જુદા જુદા જૂથો પડતા હોય. પ્રજીવની અંદર 4 જૂથ પડે છે. એવી રીતે લિંગી પ્રજનન કરી છે ફૂગના પણ.
ફૂગના પણ કેટલા પ્રકાર પડશે? 4 જૂથ પડશે. કઈ રીતના? હમણાં આપણે એનો અભ્યાસ કરી. ફૂગની અંદર 4 જૂથો જે પડે છે એ કઈ રીતના પડે છે? તો જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ તો લિંગી પ્રજનનના તબક્કાઓ. ફૂગની અંદર જે પ્રજનન થાય પણ એમાં પણ કયું? તો કે લિંગી પ્રજનનના તબક્કાઓ. લિંગી પ્રજનન છે તેમાં કેટલા કેટલા તબક્કા આવે, ક્યાં ક્યાં આવે તેના વિશે સમાવિષ્ટ કર્યું છે. એમાં 3 તબક્કા આવે. શું કીધું છે? તો જીવરસનું સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. અને એની પહેલા આપણે એ લઈ લે, ફૂગ છે ને 4 જૂથમાં વહેંચી છે. કારણ કે આપણે ઉપયોગ કરવાનો છે આગળ. ફૂગને 4 જૂથમાં વહેંચવામાં આવી છે. ફૂગને 4 જૂથમાં વહેંચણી કરવામાં આવી છે. એ 4 જૂથ ક્યાં ક્યાં આપણે જોઈએ તો ફૂગની અંદર જે 4 જૂથ છે તેની અંદર એક છે ફાઇકોમાયસેટિસ. બીજું જૂથ છે કયું છે? તો કે આસ્કોમાયસેટિસ. ત્રીજું જૂથ છે કયું છે? તો કે બેસિડોમાયસેટિસ. અને ચોથું જૂથ છે, ચોથું જૂથ કયું છે? તો કે ડ્યુટ્રોમાયસેટિસ. તો આ રીતના ફૂગ છે એના 4 જૂથ પાડ્યા છે. હવે 4 જૂથ ક્યાં ક્યાં આપણે એના વિશે થોડીક માહિતી મેળવી. તો આ ફૂગના 4 જૂથ આવશે તે આપણે ઉપયોગી થશે. એક છે ફાઇકોમાયસેટિસ. ફૂગને 4 જૂથમાં વહેંચી છે ફૂગ સૃષ્ટિને. ફાઇકોમાયસેટિસ, આસ્કોમાયસેટિસ, બેસિડોમાયસેટિસ અને ડ્યુપ્ટેરોમાયસેટિસ. હવે આપણે જોઈએ કે લિંગી પ્રજનનના તબક્કાઓ. તો લિંગી પ્રજનન છે તેમાં મુખ્ય 3 તબક્કાઓનો સમાવિષ્ટ થાય. બરાબર છે? લિંગી પ્રજનનમાં કેટલા? 3 તબક્કા. તો આપણે જોઈએ કે લિંગી પ્રજનનમાં કેટલા? 3 તબક્કાઓ સમાવિષ્ટ થાય. 3 તબક્કાઓ સમાવિષ્ટ થાય. તો આ લિંગી પ્રજનનના 3 તબક્કા છે. 3 તબક્કા ક્યાં ક્યાં? પેલું તો કે જીવરસનું સંયુગ્મન. 3 તબક્કા જોઈએ. જીવરસનું સંયુગ્મન, બીજો તબક્કો કયો? તો એક જીવરસનું સંયુગ્મન, પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન. કયો આવશે? કોષ કેન્દ્રનું સંયુગ્મન. કોષ કેન્દ્રનું સંયુગ્મન. અને જે ત્રીજી વસ્તુ આવશે તે કઈ આવશે? તો કે અર્ધીકરણ. અર્ધીકરણ એટલે ચેપ્ટર નંબર 10 આપને યાદ હોવું જોઈએ. બરાબર છે? તો 3 વસ્તુ: જીવરસનું સંયુગ્મન, કોષ કેન્દ્રનું સંયુગ્મન અને અર્ધીકરણ. આ 3 તબક્કામાંથી પસાર થાય. હવે 3 તબક્કામાંથી કઈ રીતે? જેમ કે ચલિત કે અચલિત જન્યુ વચ્ચે પેલા જીવરસનું જોડાણ થાય એટલે જીવરસ સંયુગ્મન કહેવાય. આપણે 2 અહીંયા શું લઈએ? તો કે આપણે અહીંયા 2 કવક તંતુ લઈએ. એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણે 2 કવક તંતુ લઈએ. જોઈએ આપણે એક કવક તંતુ. કવક તંતુ એટલે શું? હવે આપને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને આ બાજુ આપણે લઈએ તો કે બીજું કવક તંતુ. છે 2 કવક તંતુ? તો કે હા, 2 કવક તંતુઓ આપેલા છે. આ કવક તંતુ છે એની અંદર આપણે અહીંયા કોષ કેન્દ્ર દોરીએ. 2 અલગ અલગ કલરથી દોર્યા એટલે આપણે ખબર પડે. અને અહીંયા પણ આનું શું આવેલું છે? કોષ કેન્દ્ર. તો આ 2 કવક તંતુ લીધા છે. આ જે હું ડ્રો કરું છું તમારે બુકમાં કરવાનું છે તો સમજાશે. જીવરસનું સંયુગ્મન, કોષ કેન્દ્રનું સંયુગ્મન અને અર્ધીકરણ. તો જો એની અંદર આ રીતના શું આવેલો હોય? જીવરસ, જેને આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે કોષરસ તરીકે ઓળખી શકીએ તો આ જીવરસ છે. હવે પેલા શું થાય? તો કે પેલા છે 2 ભેગા થઈને શું કરે?
તો કે પેલા બે ભેગા થઈને જીવરસનું સંયુગ્મન કરે. શેનું સંયુગ્મન કરે? જીવરસ. તો આ જીવરસ છે એનું સંયુગ્મન થાય તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. આ રીતના કવક તંતુ છે તે જોડાય, ચલિત હોય કે અચલિત હોય. પેલા કવક તંતુ શું થાય? જોડાય. જોડાય પછી શું થાય? તો કે બે આપણે કોષ કેન્દ્ર દોરીએ. આ જે છે એનું આ કોષ કેન્દ્ર, અને બીજું કયું છે? તો કે અહીંયા જે આપેલું છે એનું પણ શું છે? કોષ કેન્દ્ર. તો અહીંયા શું થાય? આનું જે જીવરસ છે એ આ રીતના હોય. આ કવક તંતુનું જીવરસ છે, અને આ બાજુનો જે જીવરસ છે આ રીતના. તો જો અહીંયા બેયના જીવરસ જોડાઈ ગયા કે નહીં? બરાબર. તો આ જે પ્રક્રિયાથી એને શું કહેવાય? તો કે જીવરસ સંયુગ્મન. બરાબર છે. કેવું કહેવાય? જીવરસ સંયુગ્મન. અને આ બે કેવા હોય? તો કે એકકીય હોય. ઈ ન ભૂલવું. આ બંને કેવા હોય? એકકીય. એકકીય અને દ્વિકીય હોય તમને ખબર છે. તો અહીંયા જે આપણે ઘટના જોઈ, કઈ જોઈ? તો કે આ ઘટના જોઈ આપણે જીવરસનું સંયુગ્મન. જીવરસનું સંયુગ્મન એટલે કે જીવરસનું જોડાવું. તો લિંગી પ્રજનન થાય તો લિંગી પ્રજનનમાં પહેલો તબક્કો કયો આવે? જીવરસનું સંયુગ્મન. તો અહીં શું કીધું? કે બે ચલિત કે બે અચલિત જન્યુ વચ્ચે. તો આપણે બે કવક તંતુ લઈ લીધા, કવક તંતુ જન્યુ તરીકે લીધા. તો બે ચલિત અથવા તો બે અચલિત જન્યુઓ વચ્ચે શું થાય? જીવરસનું સમાગમ થાય. જો હજી કોષ કેન્દ્ર ભેગા નથી થયા, શું થયું? જીવરસ. અને આ બે કેવા હોય? એકકીય. હવે માનો કે એની અંદર શું થાય? કોષ કેન્દ્રનું જોડાણ થાય. શું થાય? કોષ કેન્દ્રનું. તો જો ફાઇકોમાયસેટિસ ની અંદર સીધે સીધું કેનું જોડાણ થઈ જાય? કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય, એટલે દ્વિકીય બની જાય. આ બે એકકીય રચના છે તે એકબીજા સાથે શું થાય? જોડાઈ જાય. તો આપણે જોઈએ એકકીય રચના છે. એકબીજા સાથે જોડાઈ જાય. એટલે જોડાઈ જાય તો આ બે એકકીય રચના છે એકબીજા સાથે જોડાઈ ગઈ. એટલે આ રચના કેવી થઈ ગઈ? 2n. 2n મતલબ દ્વિકીય. અને આ જે દ્વિકીય રચના થઈ એની આજુબાજુ શું આવેલો હોય? જીવરસ. શું આવેલો હોય છે? જીવરસ. તો જો હવે શેનું યુગ્મન થયું? તો કે કોષ કેન્દ્રનું જોડાણ થયું. કેનું જોડાણ થયું? કોષ કેન્દ્રનું. તો બે કોષ કેન્દ્ર જોડાણા, બે એકકીય હતા એટલે કેવું થયું? કે દ્વિકીય. તો અહીંયા જે ઘટના બની એ શું થયું? તો કે કોષ કેન્દ્રનું જોડાણ. કોષ કેન્દ્રનું જોડાણ. પણ અહીંયા શું થયું? કે જેવી અહીંયા જીવરસ ભેગો થયો એવું તરત જ પછી શું થઈ ગયું? કોષ કેન્દ્રનું સીધું નિર્માણ થઈ ગયું. એટલે આવી ઘટના કેમાં બને છે? તો આ જે ચાર વનસ્પતિ ફૂગની ચાર સૃષ્ટિ જોઈ એમાંથી ફાઇકોમાયસેટિસમાં. કેમાં? ફાઇકોમાયસેટિસ. તો ફાઇકોમાયસેટિસ વર્ગની જે ફૂગ છે તેની અંદર સીધે સીધું શું થઈ જાય છે? કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય છે. તાત્કાલિક જીવરસના જોડાણ પછી તરત જ કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય. તો આ કોષ કેન્દ્રનું સંયુગ્મન થયું. પછી એમાં શું થાય? તો કે એનું અર્ધીકરણ થાય. હવે આ જે રચના છે આનું અર્ધીકરણ થાય એટલે ખબર છે અર્ધીકરણની પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય? બે તબક્કામાં. અને જો કોષ કેવો હોય? દ્વિકીય હોય તો જ અર્ધીકરણ થાય. એકકીયમાં અર્ધીકરણ થાય નહીં. બે તબક્કામાં કઈ રીતે? તો કે અર્ધીકરણ 1 એટલે 1 માંથી 2 બને, અને અર્ધીકરણ 2 એટલે 2 માંથી કેટલા બને? 4. તો 4 બીજાણુનું સર્જન થયું. કઈ પ્રક્રિયા દ્વારા? અર્ધીકરણ દ્વારા. તો આ શું થઈ ગયું? અર્ધીકરણ. અને આ 4 એ 4 કેવા હોય એ આપણે ખબર હોવી જોઈએ. એકકીય. ચેપ્ટર નંબર 10 ની અંદર જોઈ ગયા. પણ હવે જો વિદ્યાર્થી મિત્રો એમાંથી પછી શું થાય? અર્ધીકરણના અંતે કે આ દરેકમાંથી શું સર્જન થાય? તો કે બીજાણુનું સર્જન થઈ જાય. તો આ રીતના કેનું સર્જન થાય? પછી બીજાણુનું. બીજાણુ છે તે સર્જન કરે છે. હવે અહીંયા સીધે સીધું કોષ કેન્દ્રનું જોડાણ થઈ ગયું. અમુક વનસ્પતિ એવી છે કે જેમાં શું થાય છે? જેમ કે આસ્કોમાયસેટિસ અને બેસિડોમાયસેટિસ. આસ્કોમાયસેટિસ અને બેસિડોમાયસેટિસ તેમાં સીધે સીધું છે કોષ કેન્દ્રનું જોડાણ થતું નથી.
સીધે સીધું શું નો થઈ જાય? કોષ કેન્દ્રનું જોડાણ નો થાય. કેની અંદર? આસ્કોમાયોસિટીસ એની અંદર જોઈએ બે, આસ્કોમાયોસિટીસ અને બેસિડોમાયોસિટીસ. આસ્કોમાયોસિટીસ અને બેસિડોમાયોસિટીસ. બેસિડોમાયોસિટીસ આ બે સજીવ એવા છે કે જેમાં સીધે સીધું કેનું જોડાણ થતું નથી? કોષ કેન્દ્રનું જોડાણ થતું નથી. અહીંયા શું થતું હતું કે કોષ બે ચલિત નરજન્યુ પહેલા જીવરસનું જોડાણ થાય. જીવરસનું જોડાણ થાય એટલે તરત જ સીધું કોષ કેન્દ્રનું જોડાણ થઈ ગયું. કેમાં? ફાઇકોમાયોસિટીસમાં. પણ એની પછીની જે આસ્કોમાયોસિટીસ અને બેસિડોમાયોસિટીસ તેમાં સીધે સીધું કોષ કેન્દ્રનું જોડાણ નથી થતું. એટલે પરિણામે શું થાય કે તે દ્વિકોષ કેન્દ્રીય રચના રહે છે. તો જો સીધે સીધું કોષ કેન્દ્રનું શું ન થાય? જોડાણ થાય નહીં. અને સીધે સીધું કોષ કેન્દ્રનું જોડાણ ન થાય એટલે એને પરિણામે શું થાય કે તેની અંદર કેવી અવસ્થા રહીએ? દ્વિકોષ કેન્દ્રીય. તો અહીં જીવરસનું જોડાણ થઈ ગયું. કેનું જોડાણ થઈ ગયું? જીવરસનું જોડાણ થઈ ગયું. પણ હજી એના જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રનું જોડાણ ન થાય એટલે પરિણામે આ અવસ્થાને કેવી કહેવાય? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. કે કેવી અવસ્થા રહે? દ્વિકોષ કેન્દ્રીય રહે. કારણ કે તરત છે કોષ કેન્દ્રનું જોડાણ થતું નથી. પણ પાછળથી શું થાય? તો કે પાછળથી કોષ કેન્દ્રનું જોડાણ થાય. હવે ધારો કે આ કવક તંતુ હોય તો કવક તંતુમાંથી શું નીકળતા હોય? ફડકાઈ જેવી રચનાઓ નીકળતી હોય કે ન નીકળતી હોય? તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. માનો કે આ ફડકાઈ જેવી રચના નીકળે છે. આ શું છે? ફડકાઈ જેવી રચના. તો હવે સીધે સીધું કવક તંતુની અંદર ન જાય અને એની જગ્યાએ આ જે બે કોષ કેન્દ્રો છે પેલા ક્યાં જશે? તો પેલા છે કેની અંદર જાય? તો કે ફડકાઈ ધાનીની અંદર જાય. ક્યાં જાય? ફડકાઈ ધાની. બરોબર છે. અને આ ફડકાઈ ધાનીમાં જાય પછી એનું શું થાય? કોષ કેન્દ્રનું જોડાણ થાય છે. બરોબર. ફડકાઈ ફળધાની આગળ વધે એટલે કઈ ધાની? ફળધાનીમાં જાય. આ છે કેવી કહેવાય? ફળધાની. મેં તમને બતાવ્યું હતું ફડકાઈ ધાની. તો આ કવક તંતુ ઉપર હોય. આ રીતના બે કવક તંતુ ઉપર શું કરે? ફળધાની વિકસે. અને ફળધાનીમાં શું થાય? ત્યાં જઈને પછી શું કરે? કોષ કેન્દ્ર જોડાય. જ્યારે અહીંયા શું થતું હતું? ખાસ યાદ રાખજો. જો ફાઇકોમાયોસિટીસ વર્ગની ફૂગ હોય તો એની અંદર શું થાય? પેલા ક્રમ જ હોય. જીવરસનું સંયુગ્મન થાય એટલે પેલા શું થઈ ગયું? જીવરસનું સંયુગ્મન થાય અને તરત જ સીધું કેનું થઈ જાય? કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય. એટલે અહીંયા છે ફાઇકોમાયોસિટીસમાં દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવતી નથી. યાદ રાખવાનું. કઈ અવસ્થા નો આવે? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવતી નથી. એનું કારણ શું? કારણ કે સીધે સીધું શું થઈ ગયું? જોડાણ થઈ ગયું. એટલે પછી એમાંથી શું થાય? તો કે દ્વિકીય રચના કોષ કેન્દ્રનું જોડાણ થઈ ગયું એટલે એમાં અર્ધીકરણ થઈને બીજાણુનું સર્જન કરે. જ્યારે બીજી વર્ગ કયો? આસ્કોમાયોસિટીસ અને બેસિડો વર્ગ. એમાં જીવરસનું જોડાણ થઈ જાય. જીવરસનું જોડાણ થઈ જાય. કારણ કે ત્રણ તબક્કા છે ને, જીવરસ, કોષ કેન્દ્રનું સંગમન અને અર્ધીકરણ. તો જીવરસનું જોડાણ થઈ જાય પરંતુ કેનું જોડાણ ન થાય? કોષ કેન્દ્રનું જોડાણ થાય નહીં. એટલે કેવી અવસ્થા રહીએ? તો કેવી અવસ્થા રહીએ છે? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા રહે છે. અને આ દ્વિકોષ તબક્કો છે તે ક્યાં જાય? તો કે દ્વિકોષ કેન્દ્રીય તબક્કો છે તો પછી પાછળથી આ બંને કોષ કેન્દ્રો ફડકાઈમાં જાય. આ ફડકાઈમાં ધાનીમાં જઈને પછી જોડાણ પામે. આ ક્યાં થઈ જતું હતું? કવક તંતુમાં જ. આ ફડકાઈમાં જાય પછી જોડાણ પામે. એટલે પછી જોડાણ પામે એટલે આપણે ખબર છે કઈ અવસ્થા આવી જાય? તો તે હવે કેવો થઈ જાય? જોડાઈ જાય. એટલે તો કે પછી પાછળથી જોડાય એટલે તે દ્વિકીય થાય. કેવું થાય? દ્વિકીય. અને એક વખત દ્વિકીય થઈ ગયું પછી તો અર્ધીકરણ 1, અર્ધીકરણ 2. એટલે અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા કેવી થાય? પૂરી થાય. અર્ધીકરણની પ્રક્રિયા કેવી થાય? પૂરી થાય. અને આમાંથી આ જે બીજાણુ છે એમાંથી શું થઈ જાય? આ રીતના બીજાણુ છે તે સર્જાય છે. તો આ વાત કરી લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનના 3 તબક્કા ક્યાં? પણ વિદ્યાર્થી મિત્રો આ જોશો તો જ આગળ થિયરી ખબર પડશે. જેમ કે આપણે જોયું હતું પેલા કેનું થાય? તો કે જીવરસ છે લાલ કલરથી તેનું સંગમન થયું. પછી જો ફાઇકોમાયોસિટીસ વર્ગ હોય તો તરત જ કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય
અને એમાંથી શું થાય તો પછી પાછળથી અર્ધીકરણ થાય ને 4 બીજાણુ સર્જે એકમાંથી. પણ જો આસ્કોમાયોસિટીસ અને બેસિડોમાયોસિસ તો તરત જ જીવરસનું જોડાણ થઈ જાય, પણ એ પછી કેનું જોડાણ ન થતું હતું? કોષ કેન્દ્રનું તરત જોડાણ થતું નથી. એટલે કઈ અવસ્થા આવે તો 2 કોષ કેન્દ્ર થઈ ગયા કે નહીં અંદર? જીવરસ જોડાઈ ગયા, કોષ કેન્દ્ર નો જોડાણ એટલે 2 કોષ કેન્દ્ર થઈ ગયા, એટલે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવી. કઈ અવસ્થા આવી? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. તો પછી પાછળથી શું કરે? કોષ કેન્દ્ર જોડાય, પણ ક્યાં જાય? ફળધાનીમાં જાય અને અહીંયા પાછળથી જોડાય, એટલે પછીથી કોષ કેન્દ્ર છે તે જોડાઈ જાય અને એ કોષ કેન્દ્ર થઈ જાય એટલે પછી દ્વિકીય બની જાય અને એમાં અર્ધીકરણ થઈને શું કરે? બીજાણુ સર્જન કરે. તો આ બે વચ્ચે ડિફરન્ટ, જો આપણે બુક્સની અંદર આપ્યું છે તે આપણે વાંચતા જાય એટલે ખબર પડી જાય આપણે. અને તે દ્વિકીય થાય પછી શું કરે? એટલે ફલન થાય. તો આપણે થોડીક આકૃતિ દોરીએ એટલે આપણે આઈડિયા આવે. જેમ કે આ ફળકાઈની ધાનીની અંદર શું થાય? તો કે એમાં ફલન થાય. આ રીતના છે, આમાં શું થાય? ફલન. ફલન થાય એટલે કેવી થાય? દ્વિકીય રચના થાય. અને દ્વિકીય રચના થઈ ગયા બાદ આ રીતના તેનું અર્ધીકરણ થાય અને અર્ધીકરણના અંતે કેટલા બીજાણુ? તો કે 4 બીજાણુનું શું થાય? નિર્માણ થાય છે. કઈ ઘટનાને અંતે? અર્ધીકરણના અંતે. બરાબર છે. તો આ અવસ્થા અને આ અવસ્થા બે ભેગી ન થઈ જાય, ધ્યાન રાખજો. આ બે અલગ અલગ છે. બરાબર છે. તો આ રીતના અવસ્થાઓનું નિર્માણ થાય છે. તો એની અંદર આપણે જોયું હતું ક્યુ જૂથ. ફરીથી આપણે લઈએ. લિંગી પ્રજનનમાં 3 તબક્કા જોઈ ગયા હતા આપણે. જીવરસનું સંયુગ્મન, પહેલા જીવરસ જોડાય, પછી કોષ કેન્દ્ર જોડાય અને છેલ્લે શું થાય? અર્ધીકરણ દ્વારા બીજાણુનું નિર્માણ થાય છે. હવે એની અંદર આપણે બુક્સની અંદર આપ્યું, આપણે એ શબ્દને થોડાક સમજવાનો પ્રયત્ન કરી એટલે સહેલું થાય. જો વાંચો એની અંદર કે જ્યારે લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર સમાગમ કરીને 2 હરીફ એકકીય કવકસૂત્રો એકબીજાની નજીક આવે. તો આ 2 હરીફ કવકસૂત્રો છે, 2 હરીફ છે સામસામે, એક નર કવકસૂત્ર તરીકે એક માદા કવકસૂત્ર તરીકે લઈ શકાય. તો 2 હરીફ કવકસૂત્રો છે, એકબીજાના નજીક આવ્યા. આ 2 કવકસૂત્ર એકબીજાના નજીક આવ્યા એટલે પેલું કેનું જોડાણ થયું? તો પેલું કેનું જોડાણ થાય? તો કે તે એકબીજા કવકસૂત્ર એકબીજા સાથે જોડાય એટલે 2 એકકીય કવકસૂત્ર એકબીજાની નજીક આવે. તો જો આ 2 કવકસૂત્ર કેવા છે? આ એકકીય હોય, આ એકકીય હોય, એકબીજાની નજીક આવે એટલે જોડાય એટલે પેલા શું જોડાય? તો પેલા જીવરસનું સંયુગ્મન થાય. કેટલીક ફૂગ એકકીય કોષોનું જોડાણ કરી, કેટલીક ફૂગ એવી છે જેમ કે કઈ? તો કે ફાઇકોમાયોસિટીસ. ઈ ફૂગ એવી છે કે જેવું જીવરસનું જોડાણ થાય એટલે તરત જ કેવું થઈ જાય? દ્વિકોષ કેન્દ્રીય રચના ન થાય પણ સીધું જોડાણ થઈ જાય એટલે કોષ કેન્દ્રનું સીધું જોડાણ થઈ જાય. એટલે કઈ અવસ્થા ન આવે? તો કે એમાં દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવે નહીં. કેટલીક ફૂગ, એ બુકમાં કેટલીક ફૂગ લખી છે ને એટલે આપણે સમજી જવાનું કેની વાત કરી છે? ફાઇકોમાયોસિટીસ. તો કેટલીક ફૂગ એવી છે કે જીવરસનું જોડાણ થઈને તરત જ કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય એટલે દ્વિકીય અવસ્થા છે તેમાં પરિણમે છે. તેમ છતાં કઈ આસ્કોમાયોસિટીસ અને કયું છે? બેસિડોમાયોસિટીસ. તેની અંદર શું થાય કે આ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવે. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા શું કામ? કારણ કે જીવરસનું જોડાણ થઈ જાય એટલે તરત જ સીધું કોષ કેન્દ્રનું જોડાણ થતું નથી, પણ પછીથી કેની અંદર? ફળધાનીની અંદર જાય ને ત્યાં કોષ કેન્દ્રનું જોડાણ થાય એટલે ત્યાં સુધી કેવી રહીએ? 2 કોષ કેન્દ્ર અવસ્થા રહીએ એટલે ત્યાં સુધી કેવી રહેશે? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા રહેશે. અને એને તબક્કો 2 કોષ કેન્દ્ર એકબીજાની નજીક આવે, દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કહેવાય. અને પછીથી પિતૃ કોષ કેન્દ્ર જોડાય અને કોષ દ્વિકીય બને. પછી પાછળથી ક્યાં જશે? તો કે ફળકાઈમાં જાય અને ફળધાનીની અંદર જઈને પછી 2 કોષ કેન્દ્ર જોડાય એટલે પાછળથી જોડાય, તરત ન જોડાય. અહીં તરત જોડાય ગયા, પાછળથી જોડાના. પછીથી જોડાય એટલે શું થાય? કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવે. એટલે ફલન થઈ ગયા પછી તો આપણે ખબર છે કે તે ફળકાઈમાં બનાવે. દ્વિકોષ અવસ્થા ક્યાં બનાવે? ફળકાઈમાં બનાવે. તો આ ફળકાઈ આવી ગઈ કે નહીં? આ ફળકાઈની અંદર શું બનાવી? ફલન થયું એટલે શું થઈ ગયું? દ્વિકીય અવસ્થા ફલન ફળકાઈની અંદર આવે છે. અને જેમાં અર્ધીકરણ થવાથી 4 બીજાણુનું નિર્માણ થાય. તો અર્ધીકરણથી એટલે 4 બીજાણુનું નિર્માણ થયું. તો કવકજાળ છે એની બાહ્ય રચના, બીજાણુના નિર્માણનો પ્રકાર અને ફળકાયોના નિર્માણના આધારે તેને 4 જૂથમાં વહેંચી છે. કઈ ફૂગને 4 જૂથમાં વહેંચી? ફાઇકોમાયોસિટીસ, આસ્કોમાયોસિટીસ, બેસિડોમાયોસિટીસ અને ડ્યુપ્ટેરોમાયોસિટીસ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગલા લેક્ચરની અંદર ચર્ચા કરશું, દરેક જૂથ વિશે અભ્યાસ કરશું કે ફાઇકોમાયોસિટીસ છે તેની અંદર કઈ રીતના પ્રક્રિયા થાય છે.
તો આ લેક્ચર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચાલુ કરશું ફાઇકોમાયસેટિસ આસ્કોમાયસેટિસ એનો અભ્યાસ કરશું. પણ જો વિદ્યાર્થી મિત્રો આ બધી રચનાઓ ખબર નહીં હોય, ખાસ કરીને આ લેક્ચરની અંદર જેટલું પણ આવેલું જો ખબર નહીં પડે તો એના જે જૂથ છે તેના વિશે ખબર નહીં પડે. એટલે આ જે આકૃતિ દોરાવી છે, ચાર્ટ દોરાવ્યો છે, ચાર્ટ દોરવા અને ચાર્ટ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરશો એટલે એકદમ ઈઝી થઈ જશે. પ્રકરણી ધાની કેને કહેવાય, ધાની બીજાણુ કેને કહેવાય, અંડ બીજાણુ કેને કહેવાય, એ બધું આકૃતિ ઉપરથી સમજવાનું. જીવરસનું સંયુગ્મન કેમ થાય, તરત જ કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય અને પછીથી કોષ કેન્દ્રનું જોડાણ કઈ રીતે થાય, કેમાં થાય, એ બધું યાદ રાખવાનું છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ